સુરતના અમરોલી વિસ્તારમાં 3 વર્ષના બાળકના અપહરણના મામલે બાળકની લાશ થાણેના લોકમાન્ય ટર્મિનલ રેલવે સ્ટેશનમાં એક ટ્રેનના ટોયલેટમાંથી મળી આવી હતી। 22 તારીખે બાળકનું અપહરણ થયું હતું। બાળક અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો હતો। મૃત બાળકનું નામ આકાશ ઉર્ફે આરવ રાજેન્દ્ર શાહ હતું, જેની ઉંમર 3 વર્ષ હતી। સીસીટીવીના આધારે પોલીસને ભાડ મળી હતી। સગા માસીયાએ ભાઈએ જ અપહરણ કર્યું હતું। આરોપી વિકાસ કુમાર શાહ તેમની માસીનો મોબાઈલ પણ લઈ ગયો હતો અને આરોપી આ મોબાઈલના આધારે પોલીસે આરોપીને ટ્રેસ કર્યો। અપહરણ કર્યા બાદ બાળકને મુંબઈ તરફ લઈ ગયો હતો। સુરત પોલીસ પણ ત્યાં પહોંચી તપાસ શરૂ કરી હતી। બાળકના ગળાના ભાગે નિશાન મળી આવ્યા છે। હાલ પોલીસની અલગ અલગ ટીમ બનાવી આરોપી વિકાસને પકડવા માટે તજવીજ હાથ ધરી છે, જેમાં પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર અને બીજી ટીમ બિહાર આરોપીની માટે નીકળી હતી। અપહરણ કરી હત્યા કર્યા પાછળનું કારણ હજુ અંકબંધ છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં 22 તારીખે એક અપહરણના ગુનાની ફરિયાદ આપવામાં આવેલી, જેમાં 3 વર્ષના બાળકનું અપહરણ થયા અંગેની એની માતાએ ફરિયાદ આપેલી। તે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો। એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજને ચેક કરતા એમના જે ફરિયાદી છે એની બહેનના દીકરો છે, વિકાસ નામ છે, એની સાથે આ બાળક લઈ જતો હોવાનું દેખાયેલું હતું। અને ત્યારબાદ એ જે આરોપી છે વિકાસ, એ ફરિયાદીનો મોબાઈલ લઈ ગયેલા હતા, જેનું લોકેશન 7:30 વાગ્યાની આજુબાજુ આવતા એ મુંબઈ બાજુ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયેલું હતું। એ આધારે ટીમ ત્યાં મોકલવામાં આવેલી હતી અને લોકલ પોલીસ અને એમની ચકાસણી કાર્યવાહી ચાલુમાં હતી। અને ત્યારબાદ જે લોકમાન્ય તિલક ટર્મિનલ સ્ટેશન છે મુંબઈમાં, ત્યાં ગાડીમાંથી જે ટોયલેટ હોય છે એમાંથી આ બાળકની ડેડ બોડી મળી આવેલી। પ્રાથમિક તબક્કે જોતા એના ગળે દોરડું બાંધેલું હોય, એવું રસ્સો બાંધ્યો હોય એવું જણાઈ આવેલું હતું। ત્યાં લોકલ પોલીસ દ્વારા પીએમને કરાવવામાં આવેલું હતું અને પીએમની યાદી અને મોકલી આપવામાં આવેલી છે। હાલમાં અત્યારે પીએમમાં જે કોઝ ઓફ ડેથ દર્શાવેલું છે એ આધારે બીએનએસની કલમ 103(1) નો ઉમેરો કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને સીસીટીવી ફૂટેજ અને જે બાકી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે બનાવ છે એમાં એમના ફરિયાદીની બહેનનો દીકરો છે વિકાસ, એ એમાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે। એ બાબતે તપાસની કામગીરી ચાલુમાં છે। હાલમાં અત્યારે અમારી પાસે જે બે એમની લોકેશન હોવાની શક્યતા છે, કે એના ફાધર છે ત્યાં કામ કરે છે નાસિક, તો એક ત્યાં આગળ ટીમ મોકલેલી છે અને એક એનું મૂળ વતન છે ત્યાં પણ સંપર્ક કરેલો છે કે મૂળ વતન બિહાર છે ત્યાં એ જઈ શકે છે કે કેમ। હાલમાં એમના રિલેટિવ છે, એમને પૂછતા અત્યારે તો એમણે કોઈ વિગત જણાવેલી નથી, પરંતુ આજે એમની ફર્ધર પૂછપરછ કરવામાં આવશે, કારણ કે છેલ્લા 1 વીકથી જ આ લોકો અહીંયા આવેલા છે, તો આ બાબતનું કારણ શું છે એ માહિતી મેળવવાનું ચાલુ કરશે। બ્યુરો રિપોર્ટ, BTS ન્યૂઝ, સુરત।